નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। જો તમે ટાટ પરીક્ષામાં 70થી વધુ માર્ક્સ લાવીને બેઠા છો અને સરકારની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છો, તો તમે અત્યારે તમારા જીવનની સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો। તમને કદાચ એવું લાગતું હશે કે જ્યાં સુધી નોટિફિકેશન નહીં આવે ત્યાં સુધી તૈયારી કરવાની શું ઉતાવળ છે, પણ સત્ય એ છે કે તમારી મેન્સ પરીક્ષાની તારીખ પહેલેથી જ નક્કી થઈ ચૂકી છે। બસ તમારે સરકારી કેલેન્ડરની આ રમતને સમજવાની જરૂર છે। મેં ગુજરાત સરકારના આગામી તમામ મહિનાઓના કેલેન્ડરનો બારીકાઈથી અભ્યાસ કર્યો છે અને મને એ 2 તારીખો મળી ગઈ છે જેના પર તમારી ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષા યોજાવા જઈ રહી છે। જો તમે આ વિડિયો પૂરો જોશો તો તમને એકદમ સ્પષ્ટ થઈ જશે કે તમારી પાસે તૈયારી માટે હવે કેટલા દિવસો બચ્યા છે અને તમારે હવે શું કરવાનું છે। ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ। જ્યારે પણ આપણે કોઈ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે પરીક્ષા ક્યારે આવશે। આપણે રોજ સવારે ઉઠીને વેબસાઇટ ચેક કરીએ છીએ, ન્યૂઝપેપર વાંચીએ છીએ અને ટેલિગ્રામ ગ્રુપ્સમાં મેસેજ વાંચ્યા કરીએ છીએ, પણ જો તમે થોડું લોજિક વાપરો તો સરકાર ક્યારે પણ કોઈ નવી તારીખ આસમાનમાંથી નથી લાવતી। સરકારે પરીક્ષા લેવા માટે સ્કૂલો જોઈએ, કોલેજો જોઈએ, શિક્ષકોની ડ્યુટી લગાવવી પડે અને પોલીસ બંદોબસ્ત જોઈએ। આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે એ દિવસે રવિવાર હોય અને બીજું કોઈ મોટું કામ કે બીજી કોઈ મોટી પરીક્ષા આખા રાજ્યમાં ના ચાલતી હોય। તમે પ્રિલિમ્સમાં 70+ માર્ક્સ લાવ્યા છો, આ કોઈ નાની વાત નથી। તમે હજારો વિદ્યાર્થીઓને પાછળ છોડીને અહીં સુધી પહોંચ્યા। તમે મનોવિજ્ઞાન વાંચ્યું છે, સામાન્ય જ્ઞાન ગોખ્યું છે અને રાતોની રાતો જાગીને મહેનત કરી છે, પણ આ બધી મહેનત પર પાણી ફરી વળશે જો તમે મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સની તૈયારી સમયસર શરૂ નહીં કરો। મેન્સ એ કોઈ ગોખણપટ્ટીની પરીક્ષા નથી। અહીં તમારે નિબંધ લખવાના છે, પત્રો લખવાના છે અને તમારા વિષયનું ઊંડું જ્ઞાન પેપર પર ઉતારવાનું છે। આના માટે તમારા હાથની સ્પીડ હોવી જોઈએ, તમારા મગજમાં વિચારોની સ્પષ્ટતા હોવી જોઈએ અને આ બધું 1 કે 2 અઠવાડિયામાં નથી આવતું। તો હવે પ્રશ્ન એ છે કે તમારી પાસે સમય કેટલો છે। ચાલો આપણે એક પછી એક મહિનાઓ અને તારીખોનું પોસ્ટમોર્ટમ કરીએ। સૌથી પહેલાં વાત કરીએ મે મહિનાની। મે મહિનો લગભગ પૂરો થવા આવ્યો છે। જો આપણે 31 મેની વાત કરીએ તો શું એ દિવસે તમારી ટાટની એક્ઝામ થઈ શકે? બિલકુલ નહીં, કારણ કે 31 મેના રોજ જીપીએસસી દ્વારા સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષા લેવાવાની છે અને માત્ર એટલું જ નહીં, એ જ દિવસે આઈટીઆઈ ઇન્સ્પેક્ટરની પણ પરીક્ષા છે, એટલે કે રાજ્યના મોટાભાગના પરીક્ષા કેન્દ્રો પહેલેથી જ બુક થઈ ગયા છે। ત્યાં અધિકારીઓની ડ્યુટી લાગી ગઈ છે, એટલે 31 મેના રોજ તમારી એક્ઝામ થવાનો કોઈ જ ચાન્સ નથી। હવે આપણે પ્રવેશ કરીએ જૂન મહિનામાં। જૂન મહિનો બહુ જ મહત્વનો છે અને ઘણા વિદ્યાર્થીઓને એવી આશા છે કે જૂન મહિનામાં પરીક્ષા લેવાઈ જશે, પણ ચાલો જૂન મહિનાના રવિવારો અને સરકારી કાર્યક્રમો પર નજર નાખીએ। જૂન મહિનાનો પહેલો રવિવાર આવે છે 7 તારીખે। હવે 7 જૂને શું છે? 7 જૂને જીપીએસસી ક્લાસ 1 અને 2ની પરીક્ષા છે, સાથે જ એઈઆઈટીની પણ એક્ઝામ છે। જીપીએસસીની પરીક્ષા હોય એટલે આખા ગુજરાતમાં કેન્દ્રો ફાળવવામાં આવે છે। લાખો વિદ્યાર્થીઓ એમાં બેસતા હોય છે, સરકારી તંત્ર આખું એમાં વ્યસ્ત હોય છે, એટલે 7 જૂને તમારી પરીક્ષા લેવાવી અશક્ય છે। ત્યારબાદ આવે છે 14 જૂન। 14 જૂનનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં બહુ મોટો દિવસ રહેવાનો છે, કારણ કે એ દિવસે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે। તમને ખબર જ છે કે કોન્સ્ટેબલની પરીક્ષામાં કેટલા લાખો ફોર્મ ભરાય છે। આ પરીક્ષા માટે માત્ર સ્કૂલો જ નહીં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોઈએ। સરકાર ક્યારે પણ કોન્સ્ટેબલ જેવી મહાપરીક્ષાના દિવસે શિક્ષકોની પરીક્ષાનું આયોજન કરવાનું જોખમ નહીં લે, એટલે 14 જૂન પણ તમારા લિસ્ટમાંથી કાઢી નાખો। પછી આવે છે 21 જૂન। 21 જૂને વાયરલેસ પીએસઆઈની પરીક્ષા છે, ફરીથી પોલીસ વિભાગની પરીક્ષા। કેન્દ્રો બુક, પોલીસ બુક, સિસ્ટમ બુક, એટલે 21 જૂને પણ ટાટની પરીક્ષા માટે કોઈ સ્પેસ નથી। 23 જૂને સીડીપીઓની પરીક્ષા લેવાવાની છે। ભલે આ રવિવાર નથી, પણ સરકારી તંત્ર તો એમાં પણ રોકાયેલું જ હશે। અને હવે આવે છે સૌથી મોટું કારણ કે શા માટે જૂન મહિનામાં તમારી પરીક્ષા નહીં જ લેવાય। 23 જૂનથી લઈને 30 જુલાઈ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ સપ્લિમેન્ટરી એક્ઝામ્સ લેવાવાની છે। જે વિદ્યાર્થીઓ બોર્ડમાં નાપાસ થયા છે એમની આ પરીક્ષા હોય છે। હવે સમજવા જેવી વાત એ છે કે આ બોર્ડની પરીક્ષા કોણ લે છે? આ એ જ એસઈબી લે છે જે તમારી ટાટની પરીક્ષા લેવાની છે। જ્યારે એસઈબી આખા રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા હોય છે ત્યારે એ જ સમયગાળામાં એ તમારી મુખ્ય પરીક્ષા કેવી રીતે ગોઠવી શકે? સાવ સીધી વાત છે, બિલકુલ ના ગોઠવી શકે। આ સમય દરમિયાન ગુજરાતની તમામ મોટી સરકારી અને ખાનગી સ્કૂલો બુક હશે।
શિક્ષકો સુપરવિઝનમાં હશે. એટલે 30 જૂનથી 30 જુલાઈ સુધી તો ભૂલી જાઓ કે સરકાર કોઈ નવી પરીક્ષા લેશે. એની વચ્ચે 30 જૂનનો દિવસ આવે છે. એ દિવસે રવિવાર છે, પણ એ દિવસે અસિસ્ટન્ટ રેગ્યુલેટર વર્ગ 2 ઉદ્યોગ અને ખાણ વિભાગની પરીક્ષા જીપીએસસી દ્વારા લેવાવાની છે. એટલે 30 જૂન પણ પેક છે. તો હવે તમે વિચારો, મે મહિનો ગયો, જૂન મહિનાનો એક રવિવાર ગયો, જૂનના અંતમાં બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ, જે જુલાઈની શરૂઆત સુધી ચાલશે. આનો સીધો મતલબ એ છે કે તમારી પાસે આખો જૂન મહિનો તૈયારી કરવા માટે એકદમ ફ્રી છે. આ એ સમય છે જ્યાં તમારે સૌથી વધુ મહેનત કરવાની છે. મોટાભાગના વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે ખબર છે? એ લોકો રાહ જોયા કરે છે. એ લોકો વાતો કર્યા કરે છે કે યાર સરકાર ક્યારે તારીખ આપશે, તારીખ આવે પછી હું ચોપડી ખોલું. અને જ્યારે અચાનક તારીખ આવી જાય છે ત્યારે એમની પાસે માત્ર 15 કે 20 દિવસ બચ્યા હોય છે. 20 દિવસમાં તમે ક્યારેય મુખ્ય પરીક્ષા પાસ ના કરી શકો. તમારે રોજ 2 નિબંધ લખવા પડે. તમારે પત્ર લેખનનું ફોર્મેટ ગોખવું પડે. તમારા મગજમાં જે વિચારો છે એને કાગળ પર ઉતારતા શીખવું પડે. વિચારો કે તમે 3 કલાક સુધી સતત લખો છો. તમારા હાથનો પંજો દુખવા લાગશે જો તમને લખવાની પ્રેક્ટિસ નહીં હોય. પરીક્ષા ખંડમાં બેસીને તમને પ્રશ્નનો જવાબ આવડતો હશે, પણ તમારા હાથ નહીં ચાણતા હોય. સમય પૂરો થઈ જશે અને તમે પેપર પૂરું નહીં કરી શકો. આવી હાલત ન થાય એટલા માટે જ હું તમને આખું કેલેન્ડર સમજાવી રહ્યો છું, જેથી તમે આજે અત્યારે જ તમારી પેન અને નોટબુક લઈને બેસી જાઓ. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધી ભીડભાડ પછી રસ્તો ક્યાં ખુલ્લો થાય છે. 3 જુલાઈએ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ પૂરી થાય છે. એસીબી હવે એકદમ ફ્રી છે. સ્કૂલો પણ હવે પરીક્ષાના માહોલમાંથી બહાર આવી ગઈ છે. અને તરત જ આવે છે 5 જુલાઈનો રવિવાર. 5 જુલાઈ આખા સરકારી કેલેન્ડરમાં આ પહેલો એવો રવિવાર છે જ્યાં કોઈ જ મોટી પરીક્ષા નથી. કોઈ જીપીએસસી નથી, કોઈ પોલીસ ભરતી નથી, કોઈ બોર્ડની એક્ઝામ નથી. મેદાન એકદમ સાફ છે અને આજ એ દિવસ છે જ્યારે તમારી ટાટ હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષા યોજાવાની પૂરેપૂરી અને સૌથી વધુ સંભાવના છે. સરકાર આ તક ક્યારેય નહીં જવા દે, કારણ કે એમને પણ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવી છે. ત્યારબાદ આવે છે 12 જુલાઈ. હવે 12 જુલાઈએ શું છે? 12 જુલાઈએ જીપીએસસી દ્વારા સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટની પરીક્ષા લેવાવાની છે. એટલે આ રવિવાર ફરીથી બુક થઈ ગયો. અહીં ટાટની પરીક્ષા નહીં થઈ શકે. પણ એના પછીનો રવિવાર જુઓ, 19 જુલાઈ. ફરીથી એકદમ ખાલી દિવસ, કોઈ જ મોટી એક્ઝામ નહીં. એટલે જો 5 જુલાઈએ તમારી હાયર સેકન્ડરીની પરીક્ષા લેવાઈ ગઈ, તો 19 જુલાઈએ તમારી ટાટ સેકન્ડરીની પરીક્ષા લેવાઈ જશે. આ એકદમ પરફેક્ટ ટાઈમલાઈન બેસે છે. અને 19 જુલાઈ પછી 26 જુલાઈએ ટીપીઓની પરીક્ષા. એટલે જુલાઈ મહિનો પણ પૂરો. જો તમે આ આખા ગણિતને ધ્યાનથી સમજો તો તમને દેખાશે કે સરકાર પાસે જુલાઈ મહિનામાં માત્ર 2 જ રવિવાર એકદમ ફ્રી છે, 5 જુલાઈ અને 19 જુલાઈ. અને તમારે ટાટની 2 પરીક્ષાઓ આપવાની છે, હાયર સેકન્ડરી અને સેકન્ડરી. આ કોઈ સંયોગ નથી. આ જ ગણતરી છે જેના પર સરકારી વિભાગો કામ કરતા હોય છે. તો હવે આખી પરિસ્થિતિનું તારણ શું નીકળે છે? તારણ એ છે કે તમારી પાસે હવે બહુ ગણતરીના દિવસો બાકી છે. જો તમે હજુ પણ આળસમાં બેઠા છો તો જાગી જાઓ. 70+ માર્ક્સ લાવવા એ તમારા માટે એક ગોલ્ડન ટિકિટ છે. પણ જો તમે મેઇન્સમાં પાછા પડ્યા તો આ ગોલ્ડન ટિકિટ કચરાપેટીમાં જતી રહેશે. તમારે હવે રોજના ટાર્ગેટ બનાવવા પડશે. સવારે ઉઠીને ગુજરાતી વ્યાકરણના નિયમો વાંચો. બપોરે તમારા મુખ્ય વિષયના જવાબો લખવાની પ્રેક્ટિસ કરો. સાંજે જૂના પેપર્સ જુઓ અને સમજો કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. રાત્રે સૂતા પહેલાં એક નિબંધ જાતે લખીને સૂવો. તમારા મગજને એવી રીતે ટ્રેન કરો કે પરીક્ષામાં પ્રશ્ન વાંચતા જ તમારા હાથ આપોઆપ ચાલવા લાગે. કોઈ જાદુ નથી થવાનો. માત્ર અને માત્ર તમારી અત્યારની મહેનત જ તમને શિક્ષક બનવાનું સપનું પૂરું કરવામાં મદદ કરશે. તમે અત્યાર સુધી જે પણ મહેનત કરી છે એને અંજામ સુધી પહોંચાડવાનો આ જ સમય છે. કેલેન્ડર તમારી સામે છે, તારીખો તમારી સામે છે અને રસ્તો એકદમ ક્લિયર છે. હવે બધું તમારા હાથમાં છે કે તમે આ સમયનો સદુપયોગ કરો છો કે પછી માત્ર તારીખોની રાહ જોવામાં સમય બગાડો છો. પ્લીઝ લાઇક એન્ડ શેર ધીસ વિડીયો. આ માહિતી એવા દરેક મિત્ર સુધી પહોંચાડજો જેમને પ્રિલિમ્સમાં 70થી વધુ માર્ક્સ આવ્યા છે, જેથી એ લોકો સમયસર પોતાની મેઇન્સની તૈયારીઓ શરૂ કરી શકે અને કોઈને પાછળથી પછતાવો ના થાય કે અમને ખબર નહોતી.